અંદર બબે બબે ઇલેક્ટ્રોન ભરાઈ જાય તો બે કક્ષકો ખાલી રહે અને એની સ્પિન ગુણવત્તા ઇલેક્ટ્રોનીય સ્પિન એની 0 થાય. આમ ઉપરથી જો નીચે જઈએ તો આની જે કિંમત જે છે એ આપણને 0.7 થી માંડી અને 1.5 સુધી અપ ટુ 1.5 સુધી મળે છે. ત્યાર પછી અહીંયા આગળ બીજી પરિસ્થિતિ માટે કે જેની અંદર ઇલેક્ટ્રોનીય સ્પિન 1 હોય એની અંદર 0.2 થી માંડીને 0.4 જેટલી મળે છે અને અહીંયા આગળ -0.3 થી માંડીને -0.35 જેટલી મળે છે. અહીંયા આગળ જે ડેલ્ટાની કિંમતો મેં દર્શાવેલી છે આપ જોઈ શકો છો કે ક્રમશઃ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાતા અહીંયા એની કિંમતમાં ઘટાડો જોવા મળે છે. એવી જ રીતે Fe+3 માટે પણ લઈ શકાય. Fe+3 ની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા આગળ 5 હોય. કેમ? કારણ કે Fe+3 છે, આર્ગોન 18, 4s2 અને 3d5 પાંચે પાંચ ઇલેક્ટ્રોન અયુગ્મિત છે અને આના માટેની સ્પિન થશે 5/2. એવી જ રીતે હજી આગળ એમાં લઈ જઈએ તો એમ કહી શકાય કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરતાં પહેલામાં 2 ભરાશે એટલે અહીંયા 3/2 થશે અને એવી જ રીતે અહીંયા આગળ જો આગળ જઈએ તો એક જ અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેશે અને અહીંયા આગળ 1/2 થશે. આ જે ઇલેક્ટ્રોનીય સ્પિન આપણે જે દર્શાવી એ એની અંદર આપણે એમ કહી શકીએ કે ભાઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન સૌથી વધારે તમે જોઈ શકો છો કે ભાઈ ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો 5/2 ની અંદર છે અને માટે જ એની કિંમત આપણને 0.4 થી માંડી અને 0.65 સુધીની પ્રાપ્ત થાય છે ડેલ્ટાની કિંમત. અહીંયા આગળ 3/2 માટે 0.25 થી માંડી અને 0.4 જેટલી પ્રાપ્ત થાય છે અને -0.2 થી માંડી -0.4 જેટલી પ્રાપ્ત થાય છે. અહીંયા ઇલેક્ટ્રોનીય સ્પિન આપણે એમ કહી શકીએ કે ભાઈ સંક્રાંતિ તત્વોના સંકીર્ણ જ્યારે બને છે ત્યારે અપૂર્ણ ભરાયેલી ડી કક્ષકો એની અંદર રહેલી હોય છે. આ ડી કક્ષકોમાંના ઇલેક્ટ્રોન લિગાન્ડની પ્રબળતાને આધારે ઉપર મુજબ વિવિધ રીતે ગોઠવાય છે અને દરેક અવસ્થામાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જુદી જુદી હોય છે. આની પ્રાયોગિક માહિતી આપણને મોઝબાર વર્ણપટ ઉપરથી મળી શકે છે. આમ મોઝબાર વર્ણપટનો બીજો એક ઉપયોગ આપણે ઇલેક્ટ્રોનીય સ્પિન કયા પ્રકારની હશે, અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા હશે કેટલા નહીં એ એની મોઝબાર વર્ણપટ ઉપરથી આપણે જાણી શકીએ છીએ. ત્યાર પછી CIS એટલે કે કેમિકલ આઇસોમર શિફ્ટ અને એની સહસંયોજકતા. અહીંયા આગળ મેં એક જ ધાતુના જુદા જુદા હેલાઇડો લીધેલા છે. એમાં FeF2, FeCl2, FeBr2 અને FeI2. એની ડેલ્ટા કિંમતમાં પણ ક્રમશઃ તમે જોઈ શકો છો જેમ જેમ એ પરમાણુ ક્રમાંક મોટો થતો જાય તેમ તેમ એની ડેલ્ટા કિંમતમાં પણ વધારો થતો જોવા મળે છે. આવું કેમ થાય છે? કારણ કે એની સહસંયોજકતામાં વધારો થાય છે. એમાં જે ડી કક્ષકના ઇલેક્ટ્રોન જે છે એ કોવેલેન્ટ વલણ વધારે ધરાવે છે. અહીંયા ફ્લોરિનથી માંડીને આયોડિન સુધી જો અભ્યાસ કરીએ તો ડેલ્ટાની કિંમતમાં 1.48 થી ઘટીને 1.04 જેટલી એમાં ઘટાડો આપણને જોવા મળે છે. સંયોજનના બંધના અભ્યાસ ઉપરથી એમ માનવામાં આવ્યું છે કે ધાતુ અને હેલોજન આયનિક બંધથી જોડાયેલા હોવા જોઈએ અને આવા સંયોજનો કેટલાક ગુણધર્મો પણ સૂચવે છે. ધાતુ અને હેલાઇડ વચ્ચે સહસંયોજક બંધનું વલણ આપણે CIS દ્વારા નક્કી કરી શકીએ છીએ. અહીં આગળ દર્શાવ્યું છે તેમ એની સહસંયોજકતા બદલાતા
ડેલ્ટાની કિંમત ઘટે છે, સહસંયોજકતાનું વલણ વધે છે, 3Dની શિલ્ડિંગ અસર પણ ઘટે છે એમ કહી શકાય, અને ઇલેક્ટ્રોનની આકર્ષકતા પણ ઘટે છે એમ કહી શકાય. આમ કેમિકલ આઇસોમર શિફ્ટ ઉપરથી આપણે એની કોઈપણ સંયોજનોની સહસંયોજકતા અને મોઝબાર વર્ણપટ ઉપરથી આપણે એની સાથે કયો હેલાઇડ જોડાયેલો હશે તેની પણ સચોટ માહિતી આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી કેમિકલ આઇસોમર શિફ્ટ અને લિગેન્ડનો પ્રકાર. આ પણ જાણો છો કે લિગેન્ડની અંદર કેટલાક પ્રબળ લિગેન્ડો છે અને કેટલાક નિર્બળ લિગેન્ડો છે. આમાં જે પ્રબળ લિગેન્ડો જે છે એમાં કેટલાક ડીપાઈ પીપાઈ બોન્ડ બનાવે છે. સંકીર્ણ સંયોજનોની અંદર મધ્યસ્થ ધાતુ આયન સાથે જ્યારે લિગેન્ડ જોડાય છે ત્યારે સવર્ગ બંધ બનાવીને જોડાય છે. આ પહેલો જે બંધ બને છે એ સવર્ગ બંધ બને છે, પરંતુ અહીંયા આગળ લિગેન્ડના ઇલેક્ટ્રોનોનું દ્વાન સ્વીકારીને મેટલ આયન ઉપર વીજભાર વધી જાય છે. આ ઇલેક્ટ્રોનો એની ખાલી ડી કક્ષકોમાં ગોઠવે છે, અને આ જે ડી કક્ષકો જે છે એ ખાલી હોય છે એ ભરાઈ જાય કોના દ્વારા? લિગાન્ડો દ્વારા આવેલા ઇલેક્ટ્રોનો દ્વારા. અહીંયા લિગેન્ડો મેટલ આયનને ઇલેક્ટ્રોનનું દાન કરતા હોવાના લીધે એની છેલ્લી પીઝેડ કક્ષક ખાલી હોય છે, અને આ પીઝેડ કક્ષક ખાલી હોવાના લીધે અહીંયા આગળ મેટલ આયનની ભરાયેલી ડી કક્ષકો અને લિગેન્ડની ખાલી પી કક્ષકો આ બંનેનો આકાર ડમ્બેલ્સ છે. અને આપ જાણો છો તેમ મેટલ આયન અને લિગેન્ડ કુદરતી રીતે જ એની બંધ લંબાઈમાં વધારો ઘટાડો થઈ જ જતો હોય છે, અને એ થવાની સાથે સાથે એની જે કક્ષકો જે છે એ કક્ષકો પણ એ વાઇબ્રેટ થાય, અને અહીંયા આગળ મધ્યસ્થ ધાતુ આયનની ભરાયેલી ડી કક્ષક અને લિગેન્ડની ખાલી પી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય છે, અને આ સંમિશ્રણને આપણે ડીપાઈ પીપાઈ સંમિશ્રણ પણ કહી શકીએ છીએ. બીજા અર્થમાં મારે કહેવું હોય તો એમ કહી શકું કે ભાઈ બેક ડોનેશન થાય છે. અહીંયા લિગેન્ડ સૌપ્રથમ ઇલેક્ટ્રોન મેટલ આયનને આપે છે, અને ફરી આ ડીપાઈ પીપાઈ ઇલેક્ટ્રોન વાદળ રચાવાને લીધે અહીંયા આગળ ફરી ઇલેક્ટ્રોન બેક ડોનેટ થાય છે. તો આ ઘટનાને આપણે બેક ડોનેશન તરીકે પણ ઓળખી શકીએ છીએ. અહીંયા આ બેક ડોનેશન થવાથી CIS ના મૂલ્ય ઉપર શું અસર થાય? તો મિત્રો મેં અહીંયા આગળ દર્શાવેલું છે કે ભાઈ ડીપાઈ પીપાઈ બોન્ડ જેમ જેમ વધે એની પ્રબળતા જેમ જેમ વધે જાય એમ એમ ડેલ્ટાનું મૂલ્ય ક્રમશઃ ઘટે જાય છે, કારણ કે એને સ્ક્રેનિંગ કરવાવાળા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટતી હોવાના લીધે આપણે એમ કહી શકીએ કે ભાઈ લિગેન્ડોની પ્રબળતા જેમ જેમ વધે એમ એમ ડેલ્ટાના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી CISની વાત કરી દીધા પછી આપણે કેટલીક એના ઇન્સ્ટ્રુમેન્ટની પણ વાત કરી દઈએ. મોઝબાર વર્ણપટ મેળવવો હોય તો જેને કહેવાય કે બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ સોર્સ, સેમ્પલ, ડિટેક્ટર અને ડ્રાઈવની જરૂર પડે કે જ્યાંથી આપણે મોઝબાર વર્ણપટ લઈ શકીએ. અહીં આગળ દર્શાવ્યા અનુસાર સોર્સ તરીકે મેં તમને પહેલાં પણ બતાવ્યું કે કોબાલ્ટ 57નો આપણે સોર્સ તરીકે ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે સ્ટેનસના સંયોજનો જો આપણે જોતા હોય તો સ્ટેનસના સંયોજનો માટે આપણે BaSnO3 સંયોજનનો ઉપયોગ કરવામાં આવે છે. કોબાલ્ટનો જો આપણે કોબાલ્ટ 57નો સોર્સ તરીકે ઉપયોગ કરવો હોય તો સ્ટેનલેસ સ્ટીલ ઉપર વીજભારનો મારો ચલાવવામાં આવતા આપણને CO57 પ્રાપ્ત થાય છે, ને CO57નો સોર્સ તરીકે ઉપયોગ કરી અને આપણે આયરનના સંયોજનોનો મોઝબાર વર્ણપટ લઈ શકીએ છીએ. એવી જ રીતે BaSnO3નો આપણે ઉપયોગ કરી અને સ્ટેનસના સંયોજનોનો મોઝબાર વર્ણપટ લઈ શકીએ છીએ. અહીં આગળ જે સેમ્પલ બનાવવાનું જે છે એ સેમ્પલ પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ મોઝબાર વર્ણપટ મેળવવા માટે એનું સેમ્પલ ઘન હોવું જોઈએ. આ એક એની લિમિટેશન પણ કહી શકાય. ઘન પદાર્થ હોય એનો જ આપણે મોઝબાર વર્ણપટ લઈ શકીએ છીએ. સેમ્પલ તૈયાર થઈ ગયા પછી જેને કહેવાય કે હિલિયમ કે નાઇટ્રોજનમાં એનું સેમ્પલ તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછી સેમ્પલને મૂકી અને એનું ડિટેક્શન કરવામાં આવે છે. ગામા રેઝ એની ઉપર આપાત કરવામાં આવે છે. આ એનું જે લેટેસ્ટ સાધન જે છે એ આપણે અહીંયા દર્શાવેલું છે. અહીંયા આગળ એની જે સ્ટ્રેન્થ જે છે આપણે એમ કહી શકીએ કે ભાઈ
અહીંયા મોસબાર વર્ણપટ મેળવવાથી આપણને કયા કયા ફાયદા થાય, તો મોસબાર વર્ણપટ દ્વારા આપણે કેમિકલ સંયોજનો, કેમિકલ બોન્ડનું નેચર જાણી શકીએ છીએ, કેમિકલ શિફ્ટ ની કિંમત ઉપરથી આપણે પણ જાણી શકીએ છીએ, ક્વોન્ડ્રુપોલ ઇફેક્ટ આપણે પછી લઈએ છીએ, એનો પણ ક્વોન્ડ્રુપોલ વિભાજનના લીધે પણ મોસબાર વર્ણપટની અંદર જે વિવિધતા જોવા મળે છે એના ઉપરથી આપણે સંયોજનો પારખી શકીએ છીએ. એની જે લિમિટેશન મેં જે દર્શાવી કે ભાઈ એમાં સૌથી પહેલી અને અગત્યની જરૂરિયાત જેનો મોસબાર વર્ણપટ લેવો હોય એ ઘન પદાર્થ, સખત ઘન પદાર્થ હોવો જોઈએ. પોચા વાયુ કે પ્રવાહી પદાર્થોનો મોસબાર વર્ણપટ લઈ શકાતો નથી. મોસબાર વર્ણપટ મેળવવા માટે તાપમાન નીચું હોવું જોઈએ. અહીંયા નીચા તાપમાને જ વર્ણપટ મેળવી શકાય છે. જો ઊંચું તાપમાન કરવામાં આવે તો અહીંયા આગળ પ્રત્યાઘાતી શક્તિ એ વધી જાય છે અને તાપમાન વધતા પ્રત્યાઘાતી શક્તિમાં થતો વધારો એ મોસબાર વર્ણપટ આપણે લઈ શકતા નથી, અથવા તો જે મળે તે આપણને શ્યોર પરફેક્ટ વર્ણપટ પ્રાપ્ત થતો નથી. ત્યાર પછી ગામા, બહુ જ અગત્યની વસ્તુ કે મોસબાર વર્ણપટ જેનો પણ લેવો હોય એનો સોર્સ, એટલે કે ભાઈ એનો દાખલા તરીકે આયરનના કોઈ સંયોજનનો આપણે વર્ણપટ લેવો હોય તો આયરનનો સોર્સ તરીકે એનો સમસ્થાનિક હોવો જ જોઈએ. એ સિવાય આપણે મોસબાર વર્ણપટ લઈ શકતા નથી. ત્યાર પછી મોસબાર વર્ણપટની લિમિટેશનમાં બહુ જ ઓછા તત્વોનો મોસબાર વર્ણપટ લઈ શકાય છે. આ એની લિમિટેશન કહી શકાય. વિવિધ એપ્લિકેશનો અહીંયા આગળ આપણે દર્શાવેલી છે. નેચર ઓફ ધી કેમિકલ બોન્ડ અને જેને કહેવાય કે કેમિકલ શિફ્ટ દ્વારા ક્વોન્ડ્રુપોલ વિભાજન. અહીંયા આગળ આપણે ક્વોન્ડ્રુપોલ વિભાજનની એક થોડી વાત કરી દેવી છે. મિત્રો, આપ સૌ જાણો છો તેમ ક્વોન્ડ્રુપોલ વિભાજન એટલે શું? તો અહીંયા આગળ હું એક સંયોજન લઈ લઉં કે ભાઈ FeCN6 આ એક સંયોજન લીધું. આપણે એમ કહી શકીએ કે ભાઈ K4 FeCN6 પણ કહી શકીએ, પોટેશિયમ ફેરોસાયનેટ. આ સંયોજનની અંદર Fe બિલકુલ મધ્યમાં હોય અને અષ્ટફલકીય સંયોજન હોવાને નાતે અહીંયા આગળ 6 CN એની આજુબાજુ ગોઠવાયેલા હોય. અહીંયા એક સરખું ઇલેક્ટ્રોનીય આવરણ જે છે, ઉત્સર્જન કરતા પરમાણુ અને અવશોષણ કરતા પરમાણુની આજુબાજુ જો ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે આપણને એની સિંગલેટ પ્રાપ્ત થાય છે. અહીંયા ડેલ્ટા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય પણ જો ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો પણ આપણને સિંગલેટ જ પ્રાપ્ત થાય છે. તમે જોઈ શકો છો કે FeCN6માં 6 પરમાણુ એક જ સરખા છે અને માટે એક સરખી રીતે એનું ઇલેક્ટ્રોનીય આવરણ સમાન રીતે ગોઠવાયેલું છે, ગોલીય આવરણ છે એમ કહી શકીએ. હવે એની અંદર સહેજ ફેરફાર કરું છું અને સોડિયમ નાઇટ્રોબ્રુસાઇડ લઈ લઉં છું. અહીંયા નાઇટ્રોબ્રુસાઇડના કોમ્પ્લેક્સની અંદર FeCN5 અને એનો એમાં -2 લખી દે. ઓકે, આ જેને કહેવાય કે નાઇટ્રોબ્રુસાઇડ કોમ્પ્લેક્સ જે છે એની અંદર તમે જુઓ છો કે 5 સાયનાઇડ છે ને 1 નાઇટ્રો છે. અહીંયા આગળ હું દાખલા તરીકે એક એનો દાખલ કરું અને આ એનો મેટલાઇનની વધારે નજીક જવાનો પ્રયત્ન કરશે અને વધારે નજીક જવાનો પ્રયત્ન કરવાના લીધે એની ટ્રાન્સસ્થાનમાં રહેલા અને એના સમતલમાં રહેલા 3 લિગાન્ડો એનો વિરોધ કરશે અને વિરોધ કરવાના લીધે આ આવરણ જેને કહેવાય સમમિતીય ન રહેતા એમાં 4 ધ્રુવ પડી જાય છે. આમ વચ્ચેથી ખેંચાય અને ઉપરવાળા મેટલાઇનથી દૂર જવાના લીધે અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે ભાઈ આ 4 ધ્રુવ પડે છે અને ધ્રુવ પડવાના લીધે એને આપણે ક્વોન્ડ્રુપોલ વિભાજન તરીકે પણ ઓળખીએ છીએ. અહીં મેં આકૃતિમાં દર્શાવ્યું છે તેમ જો ઉત્સર્જન કરતા પરમાણુ અને અવશોષણ કરતા પરમાણુની આજુબાજુનું ઇલેક્ટ્રોનીય આવરણ અસમમિત હોય તો આવી પરિસ્થિતિની અંદર એની ઉત્તેજિત અવસ્થાની શક્તિ સપાટીઓનું વિભાજન થઈ જાય છે અને વિભાજન થતાં આપણને ક્વોન્ડ્રુપોલ સ્પ્લિટિંગ જોવા મળે છે અને મોસબાર વર્ણપટની અંદર
આપણને આવો ડબલેટ પ્રાપ્ત થાય છે. આપણે એમ કહી શકીએ કે ભાઈ સોડિયમ નાઇટ્રોફ્યુસાઇડનો વર્ણપટ આપણને આવી ડબલેટ આપે છે, જ્યારે કેફોર એફિસિયન 6 પોટેશિયમ ફેરોસાયનેટનો જે વર્ણપટ જે છે એ આપણને આવી સિંગલેટ આપે છે. તો આમ ક્વોન્ડ્રુપોલ વિભાજનથી પણ આપણે સંયોજનોને આપણે અલગ પારખી શકીએ છીએ. અહીં આગળ ક્વોન્ડ્રુપોલ વિભાજન દ્વારા વીજભાર નક્કી કરી શકાય છે. અહીં આગળ IF6 આપ જાણો છો કે ભાઈ એફની અંદર પ્લસ અથવા તો માઇનસ બંને પરિસ્થિતિની અંદર આર્સેનિકના સંયોજનો બનાવેલા છે. આમ વીજભાર નક્કી કરવા માટે પણ પરફેક્ટલી કહી શકાય બંને અષ્ટફલકીય સંયોજનો જ છે, છતાં પણ એનો જે વીજભાર હશે અહીંયા પ્લસ હશે તો જ એનું પરફેક્ટલી અષ્ટફલકીય સંયોજન મળશે, બાકી અહીંયા આગળ વિકૃત આપણને સંયોજન મળશે. એવી જ રીતે અણુનું બંધારણ નક્કી કરવા માટે પણ આપણે જે બ્રિજિંગ I2Cl6 I2Cl4 ClBr2 નો સંયોજનના બંધારણ નક્કી કરવા માટે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ધાતુ કાર્બોનિલ સંયોજનોની અંદર સમઘટકો પારખવા માટે દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું તો કે ભાઈ Fe3CO12 આ એક સંયોજન છે. હવે Fe3CO12 ની અંદર ધાતુ કાર્બોનિલમાં આ બે Fe આવી રીતે આમ 4 કાર્બોનિલ ઉપરની સાઈડે, એમાંના 2 C ટ્રિપલ બોન્ડ ઓથી 2 C ડબલ બોન્ડ ઓથી એટલે કે ટર્મિનલ કાર્બોનિલ. અહીંયા આગળ ત્રણ પૈકીના 2 મુક્ત કાર્બોનિલો, એક ટર્મિનલ કાર્બોનિલ. એ જ પ્રમાણે અહીંયા અને બાકીના 2 જે છે એ અહીંયા આગળ આવી રીતે બ્રિજિંગમાં જોડાયેલા છે. જ્યારે ધાતુ કાર્બોનિલ સંયોજનોનો IR વર્ણપટ લઈએ છીએ એના ઉપરથી તો આપણે સાબિતી આપીએ છીએ, પણ મોઝબાર વર્ણપટ લેવામાં આવે તો પણ અહીંયા આગળ વાસ્તવમાં 3 રેખાઓ મળવી જોઈએ, પરંતુ અહીંયા આગળ 4 રેખાઓ પ્રાપ્ત થાય છે, જે દર્શાવે છે કે ભાઈ નીચે રહેલા 2 Fe ઉપરના Fe કરતાં જુદો છે, અને જુદો હોવાના લીધે અહીંયા આગળ 2 આના અને 2 આના, બંને આ 2 એક સરખા હોવાના લીધે 2 આના ટોટલ થઈને આપણને મોઝબાર વર્ણપટની અંદર જ્યારે વર્ણપટ લો ત્યારે આવી રીતે આપણને વર્ણપટ પ્રાપ્ત થાય છે, જે દર્શાવે છે કે ભાઈ અહીંયા આગળ ધાતુ કાર્બોનિલ સંયોજનોના બંધારણ શોધવા માટે પણ IR મોઝબાર વર્ણપટનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ.